ચાલો, કેમ છો બધા? મજામાં? તો છેલ્લે તમને કાલે જુદી જુદી 3 એક્સરસાઇઝ 3 પ્રવૃત્તિ આપી હતી ગ્રાફ ઉપરથી એનાલિસિસ કરવાનું. તમ તો મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓએ એના વિશે નોંધ કરી હતી અને એની માહિતી આપી હતી. તો ખાસ જુદા જુદા તમને 3 ગ્રાફ આપ્યા હતા. એ 3 ગ્રાફની અંદર જો કે લગભગ બધાએ જુદા જુદા જે 3 ગ્રાફ છે એ ગ્રાફની અંદર લગભગ બધા વિદ્યાર્થીઓએ જવાબ તો આપ્યા હતા કે પહેલો ગ્રાફ, બીજો ગ્રાફ. પહેલો ગ્રાફ હતો એ સુરેખ પથ ઉપરનો હતો. પહેલો જે ગ્રાફ આ પ્રકારનો હતો કે આ પ્રકારનો ગ્રાફ હતો, અંતર અને સમય. તો આ ગ્રાફ જો સુરેખા હોય તો એવું દર્શાવે કે આ નિયમિત ગતિ છે. આ ગતિ કેવી છે? નિયમિત. પછી આના માટે તમને લખાયું હતું કે જુદા જુદા 30 માટે ધારો કે 30 જેટલું હોય કે આમ લખાયું જે XYZ હોય. તો આના માટે જો આ ધારો કે આ 30 હોય અને આ 30 હોય. તો આના માટે ધારો કે તમે ઢાળ લ્યો તો ઢાળ એટલે tan θ અને tan θ એટલે સામેની બાજુ. તો આ ઝડપ બતાવે કે આની સામેની બાજુ છેદમાં પાસેની બાજુનો ગુણોત્તર. તો એ ઢાળ આ નિયમિત ગતિ હોય. આની ઝડપ તમને આ રીતે મળી શકે અને આ પદાર્થ સતત ગતિ કરે એવું કહી શકે. પણ બીજો ગ્રાફ જે એક હતો, બીજા ગ્રાફની અંદર આ રીતે તમને આપ્યું હતું. તો આ જે બીજો ગ્રાફ હતો તો બીજા ગ્રાફની અંદર ઘણા બધાએ મિસ્ટેક કરી હતી કે અહીંયા 20 હતું, અહીંયા 20 હતું ને અહીંયા 180 હતું. તો આ આ પહેલો ગ્રાફ આ નિયમિત ગતિ છે. બધાએ કદાચ તમે બુકમાં જોઈ જોજો, આ નિયમિત ગતિ છે અને એના ઢાળ ઉપરથી એટલે સામેની બાજુ 30/30 તો 1 જેટલો તમને મળી શકે. બીજો ગ્રાફ આ પ્રકારનો હતો. તો આ ગ્રાફ શું સૂચન કરે તો કે 20 સેકન્ડ સુધી જ આ પદાર્થ ગતિ કરે, પછી ગતિ જ નથી કરતો. પછી આ અંતર વધતું જ નથી, એનો મતલબ ગતિ જ નથી કરતો. તો અહીંયા સુધી નિયમિત ગતિ છે, પછી તો ગતિ જ નથી. અહીંયા સુધી જો તમને નિયમિત ગતિ એ ઢાળ દરેક જગ્યાએ કેવો મળે છે? અચળ જ મળે. તો નિયમિત ગતિનો જ આ ગ્રાફ. આ ગ્રાફ 20 સેકન્ડ સુધી નિયમિત ગતિ કરે અને જવાબ શું આવે? 20 સેકન્ડ સુધી નિયમિત. પછી સ્થિર છે. સ્થિર એટલે ગતિ જ નથી થતી. તો આ રીતે 20 સેકન્ડ સુધી નિયમિત ગતિ કરે છે. આના માટે તમે આપી શકો. અને આનો ઢાળ એટલે tan θ અથવા તો ઝડપ v સામેની બાજુ તો કે 180/20 એટલે કેટલા આવશે? 9 મીટર પર સેકન્ડ. આની ઝડપ તમે 9 મીટર પર સેકન્ડ આપી શકાય. તો આ રીતે આપી શકાય. આની અંદર ઘણા બધા મિસ્ટેક કરી, અનિયમિત ગતિ કીધું, પણ અહીંયા 20 સેકન્ડ સુધી નિયમિત ગતિ કરે એવું કહી શકાય. 20 સેકન્ડ સુધી નિયમિત, પછી તો સ્થિર જ છે, ગતિ જ નથી થતી. અને ત્રીજો એક ગ્રાફ હતો આ પ્રકારનો. તો આની અંદર જો અનિયમિત ગતિ છે, કારણ કે દરેક જગ્યાએ જો ઢાળ અલગ અલગ છે. તો આ ગતિ અનિયમિત છે. આ ગતિ કેવી આવશે? અનિયમિત આવશે. અને એની અંદર દરેક જગ્યાએ વેગના મૂલ્ય, ઝડપના મૂલ્ય અલગ અલગ હશે. એ ડાયરેક્ટ તમે મેળવી શકો નહીં, દરેક જગ્યાએ અલગ અલગ હોય. તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો. ઘણા બધા વિદ્યાર્થીએ લગભગ ઘણું બધું સારું કામ કર્યું હતું. કદાચ બીજા ક્વેશ્ચનમાં થોડી ઘણી ભૂલ કરી હતી, પણ ધીમે ધીમે ભૂલને સુધારતા જાઓ તો આની અંદર વધુમાં વધુ સારું પરફોર્મન્સ કરી શકાય. ઘણું બધું છતાંય પણ મેં તમારું જે પ્રવૃત્તિ જોઈ એના ઉપરથી ખ્યાલ આવ્યો કે ઘણું બધું તમે સમજી શકો, ઘણું બધું આવડે. બેઝિક પણ સારું છે. જો આમ તમે કન્ટિન્યુઅસ ચાલુ રાખશો તો 11th અંદર કોઈ વાંધો આવશે નહીં. 11thના અંદર આ બધો પાયો, અહીંથી બધું આગળ સ્ટાર્ટ થશે. એટલે 11th સ્ટાર્ટ કરશે તો ખાસ પાઠ્યપુસ્તક લઈ લેજો. બીજી એક પણ બુક કાંઈ રેફરન્સ બુક કે કાંઈ લેવાની જરૂર નથી. એટલે પાઠ્યપુસ્તક તમે લઈ લેજો. હવે આપણે જો જે કેલ્ક્યુલેશન એટલે કે નવી થિયરિકલ માહિતી ભણવાની છે એ ઝડપ પછી વેગ વિશે આપણે અભ્યાસ કરવાનો. એક પરિમાણિત ગતિ છે વેગ. વેગ વિશે અભ્યાસ કર. વેગ એટલે સ્થાનાંતર છેદમાં સમયગાળો.
તો એક પરિમાણી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયના ગ્રાફનો અભ્યાસ કરવાનો. એક પરિમાણી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયના ગ્રાફનો અભ્યાસ કરો. તો ધારો કે તમે કોઈ એક પદાર્થ એક પરિમાણમાં ગતિ કરે, એટલે એક યામમાં જ ગતિ કરે. આ એક પરિમાણ ધારો કે લઈ, એક્સ યામ લઈ, આ ઉગમ બિંદુ લઈ જ્યાં અંતર 0 છે, વાય યામ તરીકે આ લે, પણ વાય યામની અંદર કંઈ ગતિ જ થતી નથી. એક્સ યામ જ લઈ, આ 10 મીટર, આ અંતર મીટરમાં લઈ, પછી 20 મીટર, 30 મીટર, 40 મીટર, 50 મીટર. આ તરફ જો સ્થાનાંતર, આ તરફ ગતિ થતી હોય તો ધન સ્થાનાંતર, અને આ તરફ હોય તો -10, -20, -30 ઋણ સ્થાનાંતર કહે. આ એસ સ્થાનાંતર અને મીટરમાં હે. સ્થાનાંતર શેમાં હે? મીટર. તો ધારો કે કોઈ એક પદાર્થ ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે, કોઈ પણ જગ્યાએથી ગતિની શરૂઆત કરે, એવું છે ને, તો ઉગમ બિંદુ પરથી જ ગતિની શરૂઆત કરતો હોય. તો ધારો કે કોઈ પદાર્થ ઉગમ બિંદુ ઉપરથી સ્ટાર્ટ કરે, અહીંથી સ્ટાર્ટ કરે, આ એ બિંદુથી સ્ટાર્ટ કરે, આ ઉગમ બિંદુ, અહીંથી ધારો કે આ બી બિંદુ સુધી જાય, બીથી અહીંયા સુધી સી બિંદુ સુધી જાય. તો આના માટે તમે દરેક માટે અહીંથી અહીં સુધી જવા માટે 10 સેકન્ડ જેટલો સમય, અહીંથી અહીં સુધી જવા માટે 10 સેકન્ડ જેટલો સમય, આ એસ ફોર સેકન્ડ છે, એસ એટલે સેકન્ડ, 10 સેકન્ડ જેટલો સમય લે. તો આના સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરવો હોય તો કેવી રીતે દોરી શકે? તો ધારો કે તમારે આમાં કોષ્ટક એક બનાવવું પડે. સમયગાળો t સેકન્ડમાં, સ્થાનાંતર સમય લ્યો, સ્થાનાંતર એસ મીટરમાં. તો પેલા 0 સમયે એ અહીંયા હતો, ઉગમ બિંદુ પર હતો, તો 0 મીટર સ્થાનાંતર 10 સેકન્ડ જેટલો સમય થાય, તો એ 20 મીટર ઉપર આવી ગયો. પછી 20 સેકન્ડ જેટલો સમય થાય તો 40 મીટર ઉપર આવી ગયો. તો ધારો કે તમે આના માટે ગ્રાફિકલ માહિતી બનાવો, આ સ્થાનાંતર એસ અને સમય ટીનો ગ્રાફ બનાવો, તો સ્થાનાંતર અને સમય ટીના ગ્રાફની અંદર આ સમય અહીંયા 0, અહીંયા ધારો કે 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ, 40 સેકન્ડ, આ રીતે. અને આના માટે ધારો કે ઉપર તરફ સ્થાનાંતર અહીંયા 20, 40 અથવા 10-10નો ગાળો, 10, 20, 30, 40 આ સ્થાનાંતર. નીચે તરફ લઈ -10, -20, -30, -40, આ રીતે તમે લ્યો. તો આ સમયગાળો, આ સ્થાનાંતર. તો અહીંયા તમે સ્કેલ માપ લખો હોય તો લખી શકો. એક્સ અક્ષ, એક્સ યામ 1 સેન્ટીમીટર એટલે 10 સેકન્ડ, અને વાય યામ 1 સેન્ટીમીટર એટલે 20 મીટર થાય. આના માટે 10 મીટર જ આવશે, બે માટે 10-10 જ લીધું હે. 1 સેન્ટીમીટર 10 સેકન્ડ લઈને 1 સેન્ટીમીટર 10 મીટર લે. તો આના માટે જો તમે ગ્રાફ બનાવો હોય તો કેવો ગ્રાફ મળે? તો કે 0 એ 0, પછી 10 માટે અહીંયા સીધું 20 આવશે, અહીંયા 10 અને અહીંયા 20, તો 1 મિનિટ હોય. પછી 20 માટે 40, તો આ જે ગ્રાફ આવશે, એક બિંદુ અહીંયા હતું, એક બિંદુ અહીંયા. તો આની અંદર જો નિયમિત વેગ છે, આ વેગ કેવો છે? નિયમિત, કે 20 સેકન્ડ સુધી નિયમિત ગતિ કરે. અને સુરેખ તરફ જો ધન સ્થાનાંતર વધતું જ જાય તો એક જ પરિમાણમાં ગતિ કરે. સ્થાનાંતર વધતું જાય તો અહીંયા પરિમાણ એક જ પરિમાણમાં ગતિ કરે એવું કહી શકાય. નિયમિત ગતિ છે, 20 સેકન્ડ સુધી નિયમિત ગતિ કરે, એનો નિયમિત વેગ છે. કારણ કે સમાન સમયગાળામાં વેગનો વધારો સમાન છે, સમાન સમયગાળામાં કરેલું સ્થાનાંતર સમાન. 10 સેકન્ડમાં જો 20 મીટરનું સ્થાનાંતર, બીજી 10 સેકન્ડમાં 20 મીટરનું સ્થાનાંતર, તો નિયમિત ઝડપ, નિયમિત વેગ સાથે ગતિ કરે. એની ગતિ નિયમિત છે એવું કહી શકે. હવે જો
એનાથી આગળ તમે જાઓ તો હવે ધારો કે સી ઉપર પહોંચી ગયા પછી સી ઉપરથી ફરી પાછો તો કે બી ઉપર આવે, બી ઉપરથી એ ઉપરથી અહીંયા ડી ઉપર પહોંચે. એટલે પહેલાં કઈ તરફ જાય તો કે પહેલાં એથી બી, પછી બીથી સી, સીથી વળી પાછો બી, બીથી વળી પાછો એ અને એથી ડી સુધી પહોંચે. તો આના માટે દરેક વખતે 10 એટલે અહીંયા 30 સેકન્ડ 10 સેકન્ડનો સમયગાળો. તો અહીંયા સ્થાનાંતર કેટલું થશે? જો સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. ધારો કે અહીંથી અહીંયા સુધી ગયો તો સ્થાનાંતર કેટલું થયું તો કે સ્થાનમાં થતો ફેરફાર 20માંથી આ બાદ કરો. અહીંયા એનું સ્થાન છે એ સ્થાન 0માંથી જ તમારે બાદ કરવાનું. હવે જો 30 સેકન્ડ એ ખરેખર ક્યાં સ્થાને છે તો કે 20 ઉપર છે, અહીંયા આવી ગયું. તો એના માટે સ્થાન કેટલું થશે અથવા સ્થાનાંતર તમે કહો તો સ્થાનાંતર અંતિમ માઇનસ પ્રારંભિક. તો પ્રારંભિક 0 જ છે, અંતિમ સ્થાન એ જ એનું સ્થાનાંતર થાય તો 20 જેટલું સ્થાનાંતર થશે. પછી 40 સેકન્ડે તો કે 0 ઉપર આવી ગયો છે એ ઉપર. 50 સેકન્ડે તો કે -20 એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એ એનું સ્થાનાંતર થાય. અંતિમ સ્થાન -20 -0 તો -20 મીટર જેટલું એનું સ્થાનાંતર થયું. તો અહીંયા તમે જો હવે ગ્રાફ બનાવો તો શું થશે તો કે 30 સેકન્ડે વળી પાછો 20 જેટલું થઈ જાય. 30 સેકન્ડે વળી પાછું 20. 40 સેકન્ડે તો કે 0. 40 સેકન્ડે શું થઈ જાય 0. અને વળી પાછું 50 સેકન્ડ તમે લ્યો, અહીં 50 સેકન્ડ લ્યો તો ફરી પાછો તો કે 20 જેટલું આવી જાય. તો આનો જે ગ્રાફ છે એ આ પ્રકારનો મળે. તો આ ગ્રાફ શું સૂચન કરે કે સતત જો વેગમાં ઘટાડો થતો જાય, એટલે આમ તો જો સ્થાનાંતર ઘટતું જાય એમ કહી શકાય. સતત સ્થાનાંતરમાં ઘટાડો થતો જાય, સ્થાનાંતર ઘટતું જાય. એટલે જો સ્થાનાંતર વધતું જતું હોય તો એનો મતલબ ધન એક્સ દિશામાં ગતિ કરે, અને સ્થાનાંતર ઘટે એનો મતલબ ઋણ એક્સ દિશામાં. હવે ગતિની દિશા બદલાઈ ગઈ, સ્થાનાંતર ઘટતું જાય તો ગતિની દિશા બદલાઈ જશે. પણ આ દિશામાં જો 20 સેકન્ડથી સ્ટાર્ટ કરીને આ સમય જો ગ્રાફ સુરેખ મળે તો 20 સેકન્ડથી 50 સેકન્ડ સુધી પણ એની ગતિ નિયમિત જ છે. અહીંયા તમે ઢાળ મેળવો તો આ મળશે. પણ હવે જો આમાં કેવું છે કે એનો ઢાળ ઋણ મળશે. શા માટે તો કે તમે ધારો કે આ સ્થાનેથી આ તરફ એનો ઢાળ ઋણ શા માટે મળશે તો કે સ્થાનમાં સતત ઘટાડો થતો જાય. સ્થાનમાં શું થતો જાય એનો ઘટાડો થતો જાય. 40માંથી 20, 20માંથી 0, 0માંથી -20 તો આ ઘટતું જાય. તો એનું સ્થાનાંતર તમને ઋણ મળશે. આ એનું સ્થાન છે, આનું સ્થાન કઈ તો સ્થાનાંતર તમને આનું ઋણ મળશે. સ્થાનાંતર ઋણ મળે તો વેગ પણ તમને ઋણ મળશે. આનો તમે ઢાળ મેળવો તો આનો અહીંથી ધારો કે અહીંથી અહીં સુધીનો ઢાળ મેળવો તો ઢાળ એટલે શું થશે? ધારો કે આના માટે વિચારો કે અહીંયા ખૂણો મેળવો થીટા, તો ઢાળ એટલે અહીંયા વેગ અથવા tan થીટા, અને tan થીટા એટલે સામેની બાજુ. તો સામેની બાજુ સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર છેદમાં સમયગાળો. તો આના માટે જો સ્થાનમાં થતો ફેરફાર, આના માટે વિચારીએ અહીંથી અહીંયા સુધીમાં તો સ્થાનમાં થતો ફેરફાર તો 40 અંતિમ માઇનસ પ્રારંભિક તો 40 -0 થાય. અથવા તો અહીંયા અંતિમાં થશે 0 આવશે, 0 -40 આવશે, 0 -40. કારણ કે અહીંથી અહીંયા સુધીનું આપણે સ્થાનાંતર લઈ તો અંતિમ સ્થાન 0 -40 છેદમાં સમયગાળો 40 -20, 40 -20 તો -40ના છેદમાં 40 તો 1 મીટર પર સેકન્ડ. એનો મતલબ 1 મીટર પર અહીં 20 નહીં, અહીંયા સુધી જ લઈએ એટલે અહીંયા 20 આવશે, અહીંયા 20 આવશે, 20 આવશે તો અહીંયા 2 મીટર પર સેકન્ડ થઈ જશે. આટલો જ આપણે ગ્રાફ લીધો છે. જો અહીંયા સુધી 20 સેકન્ડથી 40 સેકન્ડ સુધીની જ ગતિનો અભ્યાસ કર્યો. જો 0 થી 20 સુધી લીધું હોત આપણે તો 0 થી 20 સુધી માટે જો એનો ઢાળ કેટલો મળત? ધારો કે 0 થી 20 સુધી ગતિનો અભ્યાસ કરે અહીંયા સુધી
અહીંયા સુધી. તો આના માટે જો સ્થાનાંતર કેટલું થશે? અંતિમ સ્થાન 40, પ્રારંભિક સ્થાન 0. તો અંતિમ સ્થાન 40 માઇનસ 0, અંતિમ સમય 20 અને પ્રારંભિક સમય 0. 20 માઇનસ 0 તો 40/2, 20 એટલે 2 મીટર પર સેકન્ડ. તો આની અંદર જો અહીંયા સુધી તમને જો જે ખૂણો મળશે એ અચળ મળશે અને એ tan થીટા એટલે કે એની ઝડપ આ વેગ છે, આનો ઢાળ એટલે આ વેગ જ બતાવશે કારણ કે સ્થાનાંતરના છેદમાં સમયગાળો છે. તો એ 2 મીટર પર સેકન્ડ, અહીંયા સુધી એની વેગ 2 મીટર પર સેકન્ડ હતો, નિયમિત ગતિ હતી. પણ અહીંથી ગતિની દિશા બદલાય એટલે ગતિની દિશા બદલાવશે તો અહીંયા જો સુરેખા મળે એનો મતલબ અહીંયા પણ એનો વેગ નિયમિત જ છે. 20 સેકન્ડથી 50 સેકન્ડ સુધી નિયમિત જ ગતિ કરે, પણ એનો વેગ કેટલો હશે તો કે આનો ઢાળ મેળવવો પડે. અને હવે જો અહીંયા તમે મેળવો કે આટલો ભાગ લ્યો, આગળનું ભૂલી જાઓ, આ બધું ભૂલી જાઓ, આ બધું ભૂલી જાઓ. તમે ક્યાંથી ક્યાં સુધીનો અભ્યાસ કરો? 20થી 40 સુધીનો જ અભ્યાસ કરવાનો. 20 સેકન્ડથી 40 સેકન્ડ સુધી એનો વેગ કેટલો હશે? તો એના માટે તમારે શું કરવું પડે? અંતિમ સ્થાન 40 સેકન્ડે સ્થાન કેટલું છે? 0. પ્રારંભિક સ્થાન એટલે અહીંથી ગતિની શરૂઆત કરી -40, કારણ કે આ તરફ આમ ગતિ કરવાની શરૂઆત. તો 40થી 0 અને એના માટે સમય 40 માઇનસ 20 અહીંયા સુધીનું જ લેવાનું. આ સામેની બાજુ થાય. સામેની બાજુ એટલે શું થશે? તો કે 0માંથી 40 બાદ કરો એ, અને આ બાજુ એટલે શું થશે? 40માંથી 20 બાદ કરો એ. 40માંથી 20 બાદ કરો તો -40ના છેદમાં માઇનસ +20 આ દૂર થઈ જશે, -2 મીટર પર સેકન્ડ. એનો મતલબ અહીંયા ઝડપ એની કેવી મળશે? ઋણ મળશે. એટલે ખાસ ધ્યાન રાખો, જો આમ ગ્રાફ વધતો જતો હોય, સ્થાનાંતર વધતું જતું હોય તો આ અક્ષ સાથે ખૂણો બને, ધન એક્સ અક્ષ સાથે ખૂણો બને. ધન એક્સ અક્ષ સાથે ખૂણો બને તો એનો વેગ ધન આવશે, અને ઋણ એક્સ અક્ષ સાથે ખૂણો બનતો હોય તો એનો વેગ ઋણ આવશે. તો આ રીતે તમે એના વેગ વિશે આપી શકો, માહિતી આપી શકાય. પછી જો એક જ દિશામાં, આ તો આના માટે આપણે અભ્યાસ કર્યો, પણ આના બદલે ધારો કે બીજા એક ઉદાહરણ લઈ. સ્થાન ડી વિરુદ્ધ સમયનો ગ્રાફ. ધારો કે આવા જુદા જુદા તમને વધતા જ ગ્રાફ છે. કોઈ પદાર્થ ધન એક્સ દિશામાં જ ગતિ કરે, અહીંયાથી સ્ટાર્ટ કરી 10 આ દિશામાં જ ગતિ કરે, 20 તો શું થશે? એના ગ્રાફ આવા આવશે જુદા જુદા. ધારો કે 3 પદાર્થ ગતિ કરે તો આનો ઢાળ આ ધારો કે 30 હોય, આ 45 હોય, આ 60 હોય, તો આનો ઢાળ એટલે tan થીટા, અને tan થીટા એટલે સ્થાનાંતર છેદમાં સમયગાળો. તો આ વેગ નામની રાશિ જ આપે. શા માટે? ધારો કે આનો ઢાળ મેળવો તો આટલો ત્રિકોણ થાય. તો સામેની બાજુ એટલે સ્થાનમાં થતો ફેરફાર, આ સ્થાન બતાવે, સ્થાનમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. આ સ્થાનાંતર ડેલ્ટા એસ કહો, આ ડેલ્ટા ટી કહો. તો વેગ એટલે શું થશે? સામેની બાજુ ડેલ્ટા સ્થાનાંતર છેદમાં સમયગાળો. તો આ સૂત્ર તમે આપી શકાય. એટલે ઢાળ છે એ ઢાળ જ વેગ બતાવે. વેગ એટલે tan થીટા અથવા સામેની બાજુ ડેલ્ટા એસ અપોન ડેલ્ટા ટી. સામેની બાજુ સ્થાનાંતરનો ફેરફાર છેદમાં સમયગાળો. તો આ રીતે તમને મળી શકે. તો આનો ઢાળ વધુ, તો જેમ ઢાળ વધુ એમ tan થીટાની કિંમત વધુ, એમ વેગ વધુ. તો આ 3 પદાર્થ જુદા જુદા છે, એમાંથી આનો ઢાળ વધુ છે, 60 અંશનો ખૂણો છે, તો આનો વેગ વધુ હશે, આનો વેગ એનાથી ઓછો, આનો વેગ એનાથી ઓછો. તો આનો વેગ કેટલો થશે? એ પદાર્થનો વેગ તો કે tan 60 એટલે √3. પછી બી tan 45, તો tan 45 એટલે 1√3 મીટર પર સેકન્ડ. આ વેગ મળે. અને સી પદાર્થ માટે tan 30 એટલે 1/√3 મીટર પર સેકન્ડ. તો આમ તમને જો દરેક માટે જુદા જુદા સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ હોય,
જુદા જુદા અથવા સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ હોય તો એના ઉપરથી તમને તો કે આ પ્રકારનું પરિણામ મળી શકે. તો અહીંયા તમે જો ખાસ ધ્યાને રાખવાનું, ધન એક્સ અક્ષ સાથે ખૂણો બનતો હોય તો એના માટે એટલે આ નિયમિત ગતિ આ દિશામાં વધતો જતો હોય તો આ બધી નિયમિત વેગ છે. પછી જો વેગ ઘટતો જતો હોય આ દિશામાં તો આ નિયમિત વેગનું ઉદાહરણ. વેગ ઘટતો જાય તો હાલે. ધારો કે અહીંથી હું કોઈ પદાર્થને મૂકશું, ઉપરની તરફના અંતર ધન લઉં તો નીચેના તરફના અંતર કેવા થાય? ઋણ. અહીંથી ધારો કે હું ઊભો હોઉં, કોઈ એક બિલ્ડિંગ ઉપર ઊભો હોઉં, ઉપર ઉછાળીશ તો અંતર ધન હે, ધન વાય આમ કહું. નીચે મૂકીશ પદાર્થ તો ઋણ એક્સ અક્ષની દિશામાં ગતિ કરે તો નીચે તરફ એનો વેગ વધતો જાય. તો આ નિયમિત વેગ હે, આ નિયમિત વેગ હે. પછી આ રીતે હોય, આ એસ સ્થાનાંતર, આ ટી સમય, એસ સ્થાન વિરુદ્ધ સમય. આ રીતે જો ગ્રાફ હોય તો આ નિયમિત વેગ હે. તો આ બધા નિયમિત વેગના એસ વિરુદ્ધ સમયનો ગ્રાફ હોય તો આ નિયમિત વેગના ગ્રાફ હે. આ ગ્રાફ કેવા આવશે? નિયમિત વેગ આવશે. પણ અનિયમિત કોને કહી શકાય? તો કે એની અંદર ઢાળનું મૂલ્ય સતત બદલતું હોય. કે ધારો કોઈ પદાર્થને ઉછાળવામાં આવે, એનું સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ આ પ્રકારનો હોય, સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ આ પ્રકારનો હોય. તો આની અંદર જો અહીંયા સુધી વેગ ઘટતો જાય, ખૂણો ઘટતો જાય, એનો મતલબ વેગ ઘટતો જાય. અહીંયા ઋણ એક્સ અક્ષ સાથે ખૂણો બને જો, અને આ ખૂણો વધતો જાય તો વેગ વધતો જાય. આવો ગ્રાફ કેનો મળે? તો કે પ્રક્ષેપ ગતિ. ધારો કે તમે જોયું હશે કે ક્રિકેટ મેચ હાલતો હોય તો કોઈ ખેલાડી એ 4 મારે, 6 મારે તો આમ તમને એવા જુદા જુદા બોલની સ્થિતિ દર્શાવે. તો બોલ જે ગતિ કરતો એ આ પ્રકારે, અને પરવલય માર્ગ કહેવાય, આ પ્રકારે ગતિ થતી. તો આ પ્રકારની જે ગતિ છે એમાં પહેલાં વેગ વધતો જાય, વેગ ઘટતા ઘટતા અહીં 0 થશે, વળી પાછો વધતા વધતા અહીં મહત્તમ થશે. તો આ પ્રકારની જે ગતિ હોય એની અંદર વેગનું મૂલ્ય સતત બદલતું જાય. પછી ધારો કે તમે કોઈ પદાર્થને ઉપર ઉછાળો તો શું થાય? પહેલાં વેગ વધુ હોય, ધીમે ધીમે ઘટતા ઘટતા શૂન્ય થશે, વળી પાછા વધતા 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 મહત્તમ થઈ જશે. તો આ અનિયમિત ગતિ છે. એમાં વેગનું મૂલ્ય અને દિશા બે બદલતું હોય. એટલે અનિયમિત ગતિ કોને કહેવાય? વેગનું મૂલ્ય બદલે તોય અનિયમિત ગતિ, દિશા બદલે તોય અનિયમિત. તો આની અંદર આ અનિયમિત ગતિ છે. આ પ્રકારનો ગ્રાફ અનિયમિત. પછી આવો ગ્રાફ હોય, આ પ્રકારની ગતિ અનિયમિત છે. પણ આની અંદર તમને એવું કહે, આની અંદર ધારો કે તમને એવું કીધું હોય કે આમાં વેગ ધન ક્યારે હશે, વેગ ઋણ ક્યારે હશે? તો જ્યારે ઢાળ ધન હોય ત્યારે, ધારો કે અહીંયા જુદા જુદા બિંદુ આપું, A, B, C, D, E, F. તો આની અંદરથી તમને વેગ ધન ક્યારે મળશે? જો ધન એક્સ અક્ષ સાથે ખૂણો બને, આ દિશામાં આમ જતો હોય, ધન એક્સ અક્ષ સાથે ખૂણો બને તો વેગ ધન. અહીંયા જો ખૂણો 0 તો અહીં વેગ 0, વેગ v બરાબર tan થીટા, અને tan થીટા અહીંયા જો 0 મળે, ખૂણો 0, tan 0 બરાબર 0 થાય તો વેગ 0 થાય. અને એમ તો જો tan 90 તો ક્યારેય શક્ય જ નહીં બને, અનંત વેગ શક્ય, tan 90 એટલે અનંત અવ્યાખ્યાયિત થઈ જાય, એવું શક્ય બને નહીં. પણ કંઈક ને કંઈક ખૂણો બનતો હોય. તો આની અંદર જો અહીંયા આ સ્થાને વેગના મૂલ્ય, વેગ એ અને બી બિંદુ પાસે ધન હોય, ધન વેગ હશે. પછી સી બિંદુ વેગ શૂન્ય ક્યારે હોય? વેગ સી અને ઈ બિંદુ પાસે. અહીંયા જો ઢાળ એક્સ અક્ષ સાથે બનતો ખૂણો અહીંયા ધન હે, જો આ તરફ ખૂણો બને. એ બિંદુ પાસે વેગ ધન હશે, બી બિંદુ પાસે પણ વેગ ધન હશે. એ અને બી અહીંયા વધુ હશે કારણ કે અહીં ઢાળ વધુ, અહીંયા વેગ ઓછો હશે, ઓછો. પણ સી બિંદુ પાસે અને ઈ બિંદુ પાસે જો ઢાળ 0 થઈ ગયો, સી અને ઈ બિંદુ પાસે વેગ શૂન્ય હોય. વેગ સી અને ઈ બિંદુ પાસે વેગનું મૂલ્ય શું હશે? શૂન્ય.
ઋણ ક્યારે હશે? વેગ એ બી અને એફ બિંદુ આવશે. એ બી અને એફ બિંદુ પાસે, એ બી અને એફ બિંદુ પાસે ધન, કારણ કે આ ઉપર તરફ ગ્રાફ જાય. જો ગ્રાફ ઉપર તરફ જતો હોય તો વેગ ધન હશે, નીચે તરફ આવતો હોય તો વેગ ઋણ. એટલે ડી બિંદુ પાસે વેગ ઋણ હશે. તો આ રીતે તમે વેગ ધન ક્યારે હોય, ઋણ ક્યારે હોય એ આપી શકો. ગ્રાફ ઉપર તરફ જતો હોય તો વેગ ધન સમતલ થઈ ગયા, એક અક્ષને સમાંતર, એ બિંદુએ 0, અહીંયા 0, નીચે તરફ આવતો હોય તો વેગ ઋણ. તો આ રીતે તમે જુદા જુદા વેગ ધન ક્યારે હોય, વેગ ઋણ ક્યારે હોય એ આપી શકાય. એટલે કોઈ પણ વેગ છે એ ધન, ઋણ કે એની માહિતી મળી શકે. તો નિયમિત ઝડપ કોને કહેવાય, અનિયમિત ઝડપ, એના વિશે આપણે અભ્યાસ કર્યો. વેગ ધન ક્યારે હોય, ઋણ ક્યારે હોય. એના સિવાયના બીજું કોઈ પણ એક ઉદાહરણ આપો કે ધારો કે તમને એક પદાર્થને સુરેખ ઉધ્વ દિશામાં ઉછાળો તો એનો ગ્રાફ આ પ્રકારનો. ધારો કે એવું પણ શક્ય બને, ઉધ્વ દિશામાં ઉછાળો, અહીંયા વેગ, તો કે વેગ છે એના માટે તો કે વેગ સૌ પ્રથમ વધુ હશે, પછી ઓછો હશે. અથવા ધારો કે આવો એક ગ્રાફ મળે, આ સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ. તો ઓથી એ સુધીમાં જો વેગ ધન જ મળશે, એટલે અહીં વધતો જાય, સ્થાન વધતું જાય, સ્થાન વધે તો અહીંયા ધન. આ પછી એ બિંદુ હોય, બી બિંદુ હોય, સી બિંદુ, કોઈ પણ બિંદુ પાસે ધન. આ ડી બિંદુ પાસે તો કે જો સુરેખા મળે તો ડી બિંદુ પાસે વેગનું મૂલ્ય 0. પછી અહીં જો ઘટતું જાય, સ્થાનાંતર ઘટે, આ ઈ બિંદુ, એફ બિંદુ, જી બિંદુ, કોઈ પણ, તો આ બિંદુ પાસે વેગનું મૂલ્ય ઋણ, નીચે તરફ વહી જાય. આની અંદર જો સ્થાનાંતર ઋણ હોય, નીચે તરફ આ ચરણમાં વહી જાય, આ તરફ જતો હોય તો પણ વેગ ઋણ આવશે. તો આટલી બાબત ખાસ યાદ રાખજો, કારણ કે આ બધી જ બાબત એ તમને ઉપયોગી થશે. વેગ ધન ક્યારે હશે, વેગ ઋણ ક્યારે હશે, એને લગતા બધા જ ક્વેશ્ચન ને બધું પૂછાય તો તમને ઉપયોગી થાય. એટલે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર ઝડપ વિશે જોયું હતું. વેગની અંદર જો સ્થાનાંતર ઋણ પણ હોય, એટલે ઘણી બધી વખત આવા ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી વેગનો ગ્રાફ કયો છે અને સ્થાનાંતર અથવા ઝડપનો ગ્રાફ કયો. તો ધારો કે તમને આ પ્રકારના ગ્રાફ આપ્યા, આ સમય ટી, તો આની અંદર જો તો આની અંદર તમને આવા જુદા જુદા આ એ ગ્રાફ છે, બી ગ્રાફ છે, સી. તો આમાંથી વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ કયો શક્ય બને? તો જો વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ અથવા ઝડપ વિરુદ્ધ સમયનો ગ્રાફ કયો શક્ય નથી, અથવા તો અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ અથવા ઝડપનો ગ્રાફ કયો શક્ય નથી, તો આ શક્ય ન બને. કારણ કે આ જો નીચેના ચરણમાં આવી જાય, ચોથા ચરણમાં ગ્રાફ કોઈ પણ હોય એને 4 ચરણ હોય, ઓલ, એસ, ટી, સી. તો આની અંદર જો એક્સ અને વાય અક્ષ ધન હોય, આમાં એક્સ અક્ષ ઋણ હોય, એટલે કે આ પહેલું ચરણ છે, આ ઓલ, એસ, ટી, સી નહીં, પણ આ પહેલું ચરણ છે, આ બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. તો ચોથા ચરણમાં જો વહી જાય ગ્રાફ તો એ વેગ માટે શક્ય બને, ઝડપ માટે આવો શક્ય બની શકે નહીં. ઝડપ ક્યારેય ઋણ હોય નહીં, ઝડપ હંમેશા મૂલ્ય જ ધરાવે. ઝડપની અંદર હંમેશા મૂલ્ય હોય, ઋણ મૂલ્યમાં ક્યારેય શક્ય હોય નહીં. એટલે આવું તમને કદાચ ક્વેશ્ચન પૂછી નાખે, નીચેનામાંથી કયો ગ્રાફ ઝડપનો શક્ય નથી, તો આ ગ્રાફ ઝડપનો શક્ય નથી. શા માટે? એ ક્યારેય ઋણ હોય નહીં. એ પહેલા ચરણમાં જ ઝડપ માટેનો તમને ગ્રાફ શક્ય બની શકે. એટલે આવા જુદા જુદા ઘણા બધા ક્વેશ્ચન પૂછે, એના જવાબ પણ તમે આપી શકો. તો ખાસ તમને હવે એ ખ્યાલ આવી ગયો હશે, ઝડપ અને વેગ વિશે ખ્યાલ આવી ગયો હશે.
તો આપણે અહીંયા સુધી લેક્ચર રાખશે. આમાં આજ તો કંઈ પ્રવૃત્તિ આપતો નથી, નેક્સ્ટ પછી થોડીક પ્રવૃત્તિ આપીશ. તો અહીંયા સુધી રાખશે. ખાસ થોડુંક આ નોંધ કરતા જાય નોટબુકની અંદર. આની કોઈ પાકી બુક કે એવી કંઈ બનાવવાની જરૂર નથી, પણ એક નોંધ બુક કે જે તમે લેક્ચર ભણતા હોય તો એની અંદર અમુક અગત્યની બાબતો એ નોંધ કરી શકો. ખાસ 11ના પાઠ્યપુસ્તક લઈ લેજો. અહીંયા સુધી રાખશે. અસ્તુ.